साथ शीतल पांडे और आप देख रहे हैं चर्चा आज की न्यूज चैनल। देखिए देश दुनिया की तमाम खबरें सच्चे और तीखे तेवरों के साथ रुक करते हैं आज की बड़ी खबर पर। भागेड़ू लग्न में सुधार की रजूआत करने वाले विधायक रमणलाल वोरा का सर्व समाज में सम्मान किया। भागेड़ू लग्न में गुजरात सरकार नियमें बदलने जा रही है। आज कैबिनेट में विचार विमर्श होगा। विधायक रमणलाल वोरा ने भी सरकार में रजूआत की थी कि लग्न रजिस्टर नोंदणी में माता पिता की सहमति होनी चाहिए। आज गुजरात सरकार युवतियां और युवाओं ने भाग कर साझेदारी की और दूसरी जगह पर रजिस्ट्रेशन करवा लिया और न्यायपालिका में माता पिता को पहचानने से इनकार कर लिया। इसलिए माता पिता की सहमति अनिवार्य है और आधार कार्ड का जहां हो वहीं रजिस्ट्रेशन होना चाहिए। पहचानने वाले भी सगे संबंधी होने चाहिए। यह कायदा बनाने जा रही है गुजरात सरकार, इसलिए विधायक रमणलाल वोरा का सर्व समाज ने सम्मानित किया। गुजरात सरकार लग्न नोंधણીનો કાયદો સુધારવા જઈ રહી છે, તો એ વિશે શું કહેશો આપ? કયા કયા કાયદા સુધારી રહી છે? સરકારશ્રીએ જે ભાગેડુ લગ્ન પ્રથા હતી, છોકરા છોકરી અહીંયા ના હોય અને પંચમહાલ બાજુ લગ્ન નોંધણી થાય જ્યારે મા બાપને પણ ખબર ના હોય એવા કિસ્સાની અંદર આ ગુજરાતની સંવેદનશીલ સરકાર અને રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી એવા ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા લગ્નની અંદર જે કાયદામાં સુધારો થવા જઈ રહ્યો છે એને અમે આવકારીએ છીએ। સુધારાની અંદર જ્યાર સુધી અમારી જોડે જાણકારી છે ત્યાર સુધી કે છોકરીના સરનામા ઉપર લગ્ન નોંધણી થાય અને 1 મહિના સુધી છોકરીના માતા પિતાને નોટિસ મળે અને નોટિસનો વધારે અરજી 1 મહિનાની અંદર રજૂ કરી શકે। એનાથી આ સમાજની અંદર વચ્ચે અધર સમાજની અંદર દરેક સમાજની અંદર જે ઝઘડા થાય છે એ ઝઘડાનું પણ નામો નિશાન મળશે અને ખરેખર દીકરીને જ્યારે મા બાપે મોટી કરી હોય અને જ્યારે બોલતી હોય કે જ્યારે હું મારા મા બાપને ઓળખતી નહીં ત્યારે કેટલો આઘાત લાગે એ આપણે દીકરીના બાપ તરીકે સમજી શકીએ। સરકારશ્રીની આ સુંદર મજાની મુહિમ અને આ જે કેબિનેટની અંદર નિર્ણય થાય તો અમે આવકારીએ છીએ અને અમે સરકારની સાથે છીએ। આ ગુજરાત સરકાર લગ્નનો કાયદામાં સુધારો કરવા જાય છે, તો આપ રાજપૂત સમાજ શું કહેવા માગશો? ગુજરાત સરકાર જે રાજપૂત સમાજ લગ્ન નોંધણી બાબતે જે હાલ ચાલી રહ્યું છે એ બાબતમાં રાજપૂત સમાજનું પણ સમર્થન આપવું જોઈએ, કારણ કે રાજપૂતની દીકરીઓ અવારનવાર આ રીતે ભાગી જતી હોય છે, અન્ય જિલ્લાઓમાં જે પોતે પૈસા ખર્ચીને પણ રજિસ્ટ્રેશન કરાવતી હોય છે, જેથી આ સમાજની અગાઉની પરંપરા મુજબ જે થઈ રહ્યું છે તદ્દન ખોટું અને ગેરવ્યાજબી છે। જે ગુજરાત સરકારે આ બાબતે ધ્યાને લઈ અને તમામ માટે એના માટે સરકારમાં સુધારા વધારા કરવા જોઈએ એવી અમારી લાગણી છે રાજપૂત સમાજની। આ લગ્ન નોંધણીના કાયદા વિશે શું કહેશો સાહેબ? આપ સુધારો થઈ રહ્યો છે, બધા જાણીએ છીએ તેમ ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીના સાહેબના એમના પોતાના પ્રયત્નો એમના માર્ગદર્શન નીચે કામ કરતી ભારતીય જનતા પાર્ટી ગુજરાતની સરકાર આદરણીય ભૂપેન્દ્રભાઈ જેઓ સંવેદનશીલ મુખ્યમંત્રી છે અને એવો ગુજરાતની તમામ જનતાના જે પ્રાણ પ્રશ્ન છે એ પ્રાણ પ્રશ્ન ઉપર જ્યારે પોતાનો નિર્ણય કરવા જઈ રહી છે ત્યારે આપણે બધા જાણીએ છીએ કે દરેક કોમ જાતિ વર્ગમાં યુવાન દીકરા અને દીકરી એ મા બાપને પૂછ્યા સિવાય એ લોકો ભાગી જતા હોય છે, બીજે જઈને લગ્ન કરતા હોય છે અને આ વિટંબણાઓ વર્ષો સુધી મા બાપને ભોગવવાની થતી હોય છે। અને એટલા માટે 2020માં સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી સાહેબ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે મેં રજૂઆત કરેલી હતી કે આ લગ્ન નોંધણીના કાયદાની અંદર સુધારા થવા જોઈએ। એ પછી નવા મુખ્યમંત્રી તરીકે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ આવ્યા, એમને પણ લેખિત રજૂઆત કરીને આ કામમાં આપણા ભારતીય જનતા પાર્ટીના અમારા શીર્ષસ્થ આગેવાન એવા શ્રી અશ્વિનભાઈ પટેલ એમને પણ આ અંગે મને ઘણી બધી સહાય કરી। અમે બંનેએ મળીને ગુજરાત સરકારમાં ફરીથી અમે રજૂઆત કરી। આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલે અમારી લાગણીને માગણી સાંભળી અને આગામી દિવસોમાં ઘટતું કાર્યવાહી કરવાની અમને હૈયાધારણ આપી। આ હૈયાધારણના અનુસંધાનમાં આજે ગુજરાતની સરકાર લગ્ન નોંધણીના કાયદાની અંદર જેઓ સુધારા કરવા જઈ રહ્યા છે એમાં મા બાપને અને એના ગામના લોકોને, સગાવાલાને આગામી દિવસોમાં કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે એમની સંમતિ પણ લેવાય, યોગ્ય જગ્યાએ લગ્નની નોંધણી પણ થાય। આ બધા વિષયોને ધ્યાનમાં લઈને જ્યારે નિર્ણય કરવા આજની કેબિનેટમાં જઈ રહી છે ત્યારે હું આદરણીય મુખ્યમંત્રીશ્રીનો, એમની સમગ્ર ટીમનો પણ આભાર માનું છું
અને સમગ્ર ગુજરાતની જનતા વતીથી અને વિશેષ કરીને દીકરીના બાપુજીઓ જે આ કામથી મૂંઝવતા હતા એ સૌના વતીથી ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.